મગન અને આપણું ગામ, વેલણપુર, તાલુકો, જિલ્લો કયો લાગે? તાલુકો ચીખલી, જિલ્લો નવસારી. હવે તમે કેટલા વર્ષથી પશુપાલન કરો છો? 20 વર્ષ થઈ ગયા. 20 વર્ષ થઈ ગયા. હવે આમ જોવા જઈએ તો આજના જમાના હિસાબે ચારો ખોરાક બદલાઈ ગયો પશુનો આપણા, તો ઘણી બધી સમસ્યાઓ પશુપાલનમાં. તો તમારે ત્યાં એવી કઈ સમસ્યા હતી કે શું તકલીફ હતી આપણે પશુમાં? બોલ્યા જ કરતો હતો. એટલે બીજદાન ફેલ જ જ્યાં કરતું હતું. કઈ ગાયને? આ ગાયને આપણે આ ગાયને એટલે બીજદાન ફેલ જતું હતું. કેટલીક વાર બીજદાન ફેલ ગયું, એમ કેટલી વાર બીજદાન કરાયું તમે? 17 વાર કરાયું. 17 વાર બીજદાન કરાયું. બીજદાન કરાયું. બીજદાન ફેલ જતું હતું એના માટે તમે કોઈ એની દવા કે એવું કઈ કરાવેલું? રૂમલાથી બોલાવેલા. એટલે રૂમલાથી ડોક્ટર બોલાવેલા? હા. અને કેટલો ખર્ચો કર્યો એમ ડોક્ટર? 2,500 થી ખર્ચો. 2,500 નો ખર્ચો. એટલે કેટલાક ડોક્ટર બોલાવેલા? એક જ ડોક્ટર તો એક જ આવેલો. એક જ ડોક્ટર. પછી વાળા બી બહારની દવા બી આપી ગયેલા. તો એ દવાનો ને બધો ખર્ચો આશરે બીજદાન નો ને કેટલોક થયો? 2,500 રૂપિયા. 2,500. દવા જ આવી એમ. હા હા હા. ને બીજદાન નો ખર્ચો કેટલો કે એક વાર બીજદાન કરીએ તો? 150 રૂપિયા લઈ. એક વાર બીજદાન ના 150 રૂપિયા લઈ. હવે આપણે એમ જોઈએ તો એનો ખોરાક ને દૂધ તો ચાલુ જ હતું, બીજદાન ફેલ થઈ જાય તો પણ, બરાબર ને? બંધ હતું. દૂધ બંધ થઈ ગયેલું બંધ હતું. અને આપણે ખોરાક તો આપવા જ પડે. તો હમણાં તમારું 17 વાર બીજદાન કરાયું, તો અત્યારે એ તકલીફ દૂર થઈ કે નહીં? એટલે અત્યારે ગાભણ છે? ગાભણ. કરાયું કઈ વાર છેલ્લે ક્યારે બીજદાન તમે કરાયું? આજે 5 મહિના થઈ ગયા. તો એ સમસ્યા દૂર કેવી રીતે થઈ? આપણે આજે બીજદાન ફેલ જતું તો એ તકલીફ એને દૂર કેવી રીતે? આ પાવડર આપવાથી. કયો પાવડર? આ જરાક ફેરવો ને. આ પાવડર એને તમે ખવડાવ્યો અને પછી તમે બીજદાન કરાયું તો રહી ગઈ. હા, રહી ગઈ. અત્યારે કેટલા મહિનાની ગાભણ છે? 5 મહિના છે. 5 મહિનાની ગાભણ છે. એ કેવી રીતે આપણને ખબર પડે કે 5 મહિનાની ગાભણ છે? એમ એનું વાળું જોવાથી, બાવળું. એનું શરીર બાવલું જોવાથી આપણને ખબર પડી જાય કે પાક્કું ગાભણ છે. પાક્કું છે. બરાબર. હવે આ જે ડબ્બો છે આપણે, આ જે પેટવેટ છે, જે નેટસર્ફ કંપનીની પ્રોડક્ટ છે, એડવાન્સ ફીડ સપ્લિમેન્ટ નામ છે એનું, એ તમે કેટલો સમય ખવડાવ્યું કે કેટલો ટાઈમ? 1 મહિના. 1 મહિનો ખવડાવ્યું. 1 મહિનો ખવડાવ્યું પછી બીજદાન કર્યું કે કેવું? ડબ્બોમાં આવી ગયો. એક ડબ્બામાં આવી ગયું. ને એની સાથે બીજું શું ખવડાવેલું? એક નાનો ડબ્બો પરવા. હા, પેટવેટ બ્રીડ એમ કરીને એક પ્રોડક્ટ આવે છે, એ તમે ખવડાવી. એટલે આ 2 વસ્તુ તમે ખવડાવી અને બીજદાન તમારું રહી ગયું. તો તમારી આ જે પ્રોબ્લેમ છે એ દૂર થઈ ગઈ. હવે મને એ જણાવો કે ત્યારે તમને વિશ્વાસ તો ખરો કે આ ડબ્બો ખવડાવવાથી, આ પાવડર ખવડાવવાથી ગાય રહી જાય ગાભણ? ઉપરવાળા ભરોસે લીધું તમે? પાવડર. એટલે એક ભરોસો કરીને. કંટાળી ગયેલા. હા, બરાબર. ને માનો કે આ ગાય નહીં રહી તો? માનો કે આ આપણે આ ડબ્બો તમને નહીં મળે અને જો ગાય ખાલી ને ખાલી રહી તો? પછી વેચી નાખવાના હતા. ને શું ભાવ પણ આપણે વેચી કાઢીએ તો? શું કરીએ? પણ આનો ચારો કેટલો મોંઘો. ભાવ તો કઈ નહીં મળે ને. ગાયનો આપણે વેચીએ, ખાલી જ ગાય વેચીએ તો કઈ ભાવ નહીં મળે. 5 આપવામાં બી આપવી પડે. બરાબર. તો આજે તમે આ